હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. સો અનધર સવાર થઈ ગઈ છે. આજે વિચારું છું શું બનાવું, બિકોઝ મારી સિસ્ટર આજે ઘરે નથી. સો આજે મારે કુક કરવાનું છે. તો જોઈએ આપણે શું બનાવીશું. હે ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું જોબ પરથી અને મેં ડિસાઈડ કર્યું છે હું શું બનાવીશ. તો ચલો મારી સાથે. મારા પ્લાન્ટ્સ કેટલા સરસ થયા છે, કેટલા નાઇસ દેખાય. મેં પ્રિપેરેશન કરી લીધું છે. અનિયન મેં 2 અનિયન લીધી છે, બિગ સ્લાઇઝ બિગ હતી તો મેં 2 અનિયન લીધી છે. ચીલીઝ 4 લીધા છે. ઓબ્વિયસલી ગાર્લિક વધારે જોઈએ અને જિંજર એઝ પર ટેસ્ટ. ઓબ્વિયસલી આ બધાને આપણે મિક્સ કરીશું, ક્રશ કરીશું. તો ક્રશરમાં નાખી દઈએ. બટાણા બોઇલ બી થઈ ગયા છે નાઈસ વાળા. એક પેન મૂકી દીધું છે, એમાં ઓઇલ લઈ લઈશું. આમાં લીટલ બી થોડુંક વધારે લેવું પડશે. અને આ મેં બધા મસાલા રેડી કરી દીધા છે. જાવેત્રી છે, દાલચીની છે, લોંગ છે અને તમાલપત્ર છે અને સાથે હિંગ પણ છે. સોરી, હું ફોરગોટ કરી ગઈ હતી, લાલ મરચાં સૂકાવાળા. ઓકે, તેલ થઈ ગયું છે. એમાં રાખીશું આપણે રાઈ. થોડા જીરું, લાલ મરચાં, તજ, લવિંગ, પછી નાખવાનું છે અને જે મસાલો રેડી કર્યો હતો ડુંગળી, આદુ, લસણ, મરચાંનો એને બરાબર ચોપો કરવા દેવાનું. જ્યાં સુધી નાઈસ ચોપો ના થાય ને ત્યાં સુધી એને કૂક કરતી રહેવાનું. બટાકાને બોઇલ કરવા મૂકી દઈએ આપણે. નાઈસ ડુંગળી શેકાઈ રહી છે, થોડીક બ્રાઉન કરવાની તો એનો ટેસ્ટ બહુ જ નાઈસ આવશે. હવે અમે નાખીશું ટમાટર પ્યુરી. તમે આખા ટામેટા બી નાખી શકો છો ક્રશ કરીને. તમારી પાસે અહીંયા પ્યુરી છે તો આઈ લાઈક ધ પ્યુરી. મારી પાસે છે ને આ પસાટા છે. જે યુકેમાં રહેતું હશે એને ખબર હશે કે અલ્દી તેલ બધે મળી જશે. આ અલ્દીના છે તો અલ્દીમાંથી હું લાવું છું. અને નાઈસ મિક્સ કરી દઈએ. અને આની સાથે જ હવે હું મસાલા કરી દઈશ, આપણા રૂટીન મસાલા ઘરના. રેડ ચીલી પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અમારા ઘરે તીખું થાય છે તો અમે લોકો થોડું તીખાસ વાળું. લીટલ બીટ હળદર, થોડોક ગરમ મસાલો અને થોડોક ધાણા જીરું પાવડર. અને હજુ સુધી આપણે સોલ્ટ નહોતું નાખ્યું તો હવે અમે નાખીશું થોડુંક સોલ્ટ. મેં બટાણામાં બોઇલ કરતા વખતે નાખેલી છે તો એ પ્રમાણે નાખજો. અને હવે આને કૂક થવા દો જ્યાં સુધી ઓઇલ સેપરેટ ના થાય ત્યાં સુધી. જેટલું કૂક સરસ થશે ને એટલી જ વસ્તુ નાઈસ બનશે. અને હવે મારી પાસે છે ઉસળ મસાલા. હું આ વાપરું છું, મને આ ગમે છે. ઇટ્સ નાઈસ ટેસ્ટ.
તો આની અંદર નાખી દેવાનો 2 ચમચી નાખવાનો, વધારે નહીં. મેં અંદર એડ કરી દીધો છે અને હવે મિક્સ કરી દઈએ અને લેટ ધેમ કુક નાઇસલી. સ્લો ગેસ પર કુક કરવાનું તો નાઇસ કુક થઈ જશે. કેટલો નાઇસ કલર આવ્યો છે અને નાઇસ શેકાય છે સાથે સાથે. ઓઇલ સેપરેટ થવા માંડ્યું છે. થોડીક વારમાં આપણે અંદર નાખી દઈશું બટાણા. યાદ આવે છે કોઈને વડોદરાના ઉછળ પાવની? એ સેમ લાઈક બનશે. હવે આપણે અંદર એડ કરીશું બટાણા જે બોઇલ કરેલા. બધા બટાણા નાખી દીધા છે અંદર અને હવે એને કુક કરવા મૂકી દઈશું 20 મિનિટ માટે. ત્યાં સુધી બટાકા બી બોઇલ થઈ જશે. આમાં વોટર જોઈશે, હું એડ કરી દઉં છું વોટર. હવે એને નાઇસ કુક થવા દઈશું. પટેટો બોઇલ થઈ ગયા. નાઇસ ઉકળે છે ને, આવું થવું જોઈએ. જેટલું ઉકળશે ને એટલો ટેસ્ટ નહીં શકશે. ત્યાં સુધી આપણે બટાકાનો મસાલો કરી દઈએ. સિમ્પલ રાખવાનું છે ને, કોઈ ફેન્સી નથી કરવાનું. આ છે ગરમ મસાલો, લિટલ બીટ હળદર, ચીલી પાવડર, and salt, amchur powder. That's it. Nothing much fancy. મારી પાસે થોડા દાણા હતા તો મેં નાખી દીધા એ બી. અને મિક્સ કરી લઈએ અને એની ટિક્કી બનાવી દઈએ. સોરી, કોર્નફ્લોર નાખવાનું ભૂલી ગઈ હતી તો મેં કોર્નફ્લોર એડ કરી દીધો છે અંદર અને હવે મિક્સ કરી લઈએ. લુક, મેં બનાવી દીધી છે બધી ટિક્કી અને મેં ઓઇલ બી મૂકી દીધું છે ફ્રાય કરવા. ઓઇલ થઈ ગયું છે અને મેં મૂકી દીધી છે અંદર. થોડીક બ્રાઉન થાય એટલે કરી દેવાની, એમ તમે બી કરી નાખવાની. એમ દેન રેડી થઈ ગઈ. રેડી થઈ ગઈ છે. કરી લઈશું.